ક્યારે વિચાર્યું છે કે એક જ તહેવાર એટલે કે હોળી આખા ભારતમાં કેટલી બધી અલગ અલગ રીતે ઉજવાતી હશે? જાણે પ્રકાશનું એક કિરણ કોઈ પ્રિઝમમાંથી પસાર થાય અને અચાનક સપ્તરંગી બની જાય. બસ આજે આપણે હોળીની એવી જ એક રંગીન સફર કરવાના છીએ. તો આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે એક પાત્ર સાથે જોડાઈએ. એનું નામ છે આર્યન, એક યુવાન અને ઉત્સાહી ફોટોગ્રાફર જે હોળીના અસલી રંગોને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આખા ભારતના પ્રવાસે નીકળી પડ્યો છે. તો આર્યનની આ સફર શરૂ થાય છે ઉત્તર ભારતથી, અને અહીં પહોંચતા જ એને ખબર પડે છે કે હોળીના તો બે એકદમ અલગ પણ એટલા જ જોરદાર રૂપો છે. જુઓ, આ કેટલું રસપ્રદ છે. એક બાજુ છે બ્રજ, જ્યાં લઠમાર હોળીમાં રાધા કૃષ્ણના પ્રેમના પ્રતીક રૂપે ગોપીઓ ગોવાળો પર પ્રેમથી લાકડીઓ વરસાવે છે. તો બીજી જ બાજુ છે પંજાબ, જ્યાં હોલા મોહલ્લામાં નિહંગ શીખ યોદ્ધાઓ પોતાના શૌર્ય અને ગતકા જેવી માર્શલ આર્ટ્સનું અદ્ભુત પ્રદર્શન કરે છે. પ્રેમ અને શૌર્ય બંને એક જ તહેવારમાં. અરે પણ આ સફર ખાલી આંખો માટે નહોતી, જીભ માટે પણ હતી. વિચાર તો કરો, એક તરફ મથુરાના એ ઘીથી લથપથ પેડા અને કેસર બદામવાળી ઠંડાઈ, તો બીજી તરફ પંજાબના લંગરમાં મળતી ગરમાગરમ મકાઈની રોટી અને સરસવનું શાક. વાહ! સારું, ઉત્તરના જોશ અને શૌર્ય પછી આર્યનનો કેમેરો વળે છે પૂર્વ ભારત તરફ. અને અહીંનો માહોલ તો સાવ અલગ જ છે. અહીં હોળીનો મતલબ છે કળા, ભક્તિ અને સંગીતમય નૃત્ય. અને અહીં પણ વિવિધતા તો જુઓ. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં લોકો પીળા વસ્ત્રો પહેરીને રવિન્દ્રનાથ ટાગોરના સંગીત પર શાંતિથી નૃત્ય કરે છે, જેને બસંત ઉત્સવ કહેવાય છે. તો બીજી તરફ મણિપુરમાં 5 દિવસ સુધી યાઓશાંગ ઉત્સવ ચાલે છે. અને એનો અંત તો ચાંદની રાતમાં થતા થબલચોંગબા નામના સામૂહિક નૃત્યથી થાય છે. કેટલો ફરક છે નહીં? અને હા, અહીંના સ્વાદ પણ એટલા જ અનોખા. બંગાળમાં માલપુઆ અને પાયસ જેવી ગળી વાનગીઓ, તો મણિપુરમાં ચાખવા મળશે પાકનમ, જે શાકભાજીમાંથી બનતી એક ખાસ પ્રકારની પેનકેક છે. એકદમ અલગ જ દુનિયા. પૂર્વની કલા અને સંસ્કૃતિને કેમેરામાં કેદ કરીને આર્યન હવે પહોંચે છે પશ્ચિમ ભારતમાં. અહીં હોળીનો અર્થ છે સમુદાય, અગ્નિની સાક્ષીએ થતી પૂજા અને રાજવી ઠાઠમાઠ. પશ્ચિમ ભારતમાં તો જાણે હોળી સમુદાયને જોડવાનો તહેવાર છે. ગુજરાતમાં લોકો હોલિકા દહનની આસપાસ ભેગા થાય છે અને બીજા દિવસે ધૂળેટી રમે. મહારાષ્ટ્રમાં પૂરણપોળીની સુગંધ સાથે રંગપંચમીની રાહ જોવાય છે. અને રાજસ્થાન? ત્યાં તો વાત જ નિરાળી છે. જયપુરમાં રાજવી ઠાઠથી હાથીઓ સાથે હોળી ઉજવાય છે. દરેક જગ્યાનો એક અલગ જ અંદાઝ. તો આટલું બધું જોયા પછી, ઉત્તરથી પૂર્વ અને પૂર્વથી પશ્ચિમ, આટલી બધી પરંપરાઓ, આટલા બધા સ્વાદ ચાખ્યા પછી આર્યનના મનમાં એક મોટો સવાલ ઊભો થયો કે આ બધામાં એવું તો શું છે જે આ બધાને એક તાંતણે બાંધી રાખે છે? અને એ સવાલનો જવાબ જ આ સફરનો સૌથી મોટો સાર છે. એ જ છે આ પ્રિઝમનું સાચું રહસ્ય. વાત બહુ સીધી અને સરળ છે. ભલે નામ અલગ હોય, રીતરિવાજો અલગ હોય, ખાવા પીવાની વાનગીઓ અલગ હોય, પણ આ બધું જ મૂળમાં તો એક જ તહેવાર છે, હોળી. જેમ એક સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થઈને સપ્તરંગી બની જાય, બસ એ જ રીતે અનિષ્ટ પર સારાની જીતનો, વસંતના આગમનનો અને ખુશીઓ વહેંચવાનો એક જ વિચાર આખા ભારતમાં ઉજવણીના અલગ અલગ રંગોમાં વિખેરાઈ જાય છે. અને અંતે આર્યનને સમજાયું કે એનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ કોઈ કેમેરાથી નહોતો લેવાયો. એ તો એના દિલમાં કેદ થયો હતો. એણે જોયું કે ભલે લોકોની ભાષા અલગ હતી, કપડાં અલગ હતા, જમવાનું અલગ હતું, પણ એમના ચહેરા પરનું સ્મિત અને આંખોમાંનો પ્રેમ, એનો રંગ તો આખા ભારતમાં એક જ હતો. અને એ જ છે હોળીનો સાચો રંગ.